નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 ના ગણિત વિષયના વિડિયો લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે। જો આપણે પહેલો દાખલો આકૃતિ વાળો દાખલો છે, આપણે રકમ જોશું ત્યાં જ આપણને ખ્યાલ આવી જશે કઈ રીતે ગણવું। જો પહેલા હું આપ્યો છે જો જો PQ બરાબર 24 સેન્ટીમીટર આકૃતિ જે આપી છે એમાં આપણને PQ એટલે આ માપ આપણને આપ્યું છે 24 સેન્ટીમીટર। પછી હું આપ્યું PR બરાબર 7 સેન્ટીમીટર। જો આ PR આપણને એટલા માપ આપ્યું જો આપણને 7 સેન્ટીમીટર અને વર્તુળનું કેન્દ્ર O હોય। જો આ વર્તુળનું કેન્દ્ર છે O, તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો। રંગીન પ્રદેશ આમાં આકૃતિમાં કેટલો દર્શાવેલો છે જોજો। જો આ વર્તુળનું કેન્દ્ર છે ને આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે QR, એટલે QR શું થઈ ગયો? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, એટલે આપણે આકૃતિ ઉપરથી તરત ખ્યાલ આવી જાય કે આ QR છે ને વર્તુળનો વ્યાસ થઈ ગયો। અને વિદ્યાર્થીઓ યાદ રાખો, આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા કે વર્તુળમાં વ્યાસ છે ને વર્તુળનો વ્યાસ વર્તુળનો બે સમાન ભાગમાં વિભાજન કરે। ગમે તમે વ્યાસ દોરો, આ રીતે દોરો, આમ દોરો, આમ આડી આકૃતિ દોરો, વ્યાસ તમે વર્તુળમાં એક વ્યાસ દોરો તો વર્તુળનો બરાબર બે સમાન ભાગમાં આ બેનું ક્ષેત્રફળ સમાન થાય, આ બેનું ક્ષેત્રફળ સમાન થાય, આ બેનું ક્ષેત્રફળ સમાન થાય। એટલે કે વર્તુળમાં વ્યાસ દોરો તો બે વર્તુળો બને, અર્ધવર્તુળો બને, એટલે કે વર્તુળનો બે સમાન ભાગમાં વિભાજન થાય। એવું આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા। હેલ્સ નામના ગણિતશાસ્ત્રી સૌપ્રથમ કીધું કે વર્તુળમાં વ્યાસ દોરો તો વર્તુળનો બે સમાન ભાગમાં વિભાજન થાય, બરાબર છે? એટલે કે બે વર્તુળમાં વ્યાસ દોરવાથી જે બે વર્તુળો બને એ અર્ધવર્તુળો બને। એટલે માની લ્યો અહીંયા આપણે આ કેન્દ્ર O માંથી પસાર થતી જીવા દોરી QR અથવા RQ, એ વર્તુળનો વ્યાસ છે, એટલે આ બાજુનો વર્તુળ એટલું વર્તુળ છે એ અર્ધવર્તુળ છે, નીચેનું વર્તુળ છે એ અર્ધવર્તુળ છે। ભલે કદાચ આકૃતિમાં તમને નાના મોટા વર્તુળ લાગતા હશે, પણ જ્યારે યાદ રાખો વિદ્યાર્થી, વર્તુળમાં તમે એક વ્યાસ દોરો એટલે બે અર્ધવર્તુળો બને। આ ઉપલું QR અર્ધવર્તુળ છે, નીચેનું QR ચાપવાળું પણ અર્ધવર્તુળ છે, એટલે બે અર્ધવર્તુળ બને। હવે અર્ધવર્તુળ એક અર્ધવર્તુળની અંદર પાછો ત્રિકોણ છે, તો એ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે અહીંયા જે ભાગ છે વત્તા અહીંયા ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો તરત આપણે આકૃતિના આધારે ખ્યાલ આવી જાય કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું એ શું કરવું પડે? તો આ જે નીચેનું જે અર્ધવર્તુળ છે એના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ RPQ નું ક્ષેત્રફળ બાદ કરવું પડે। તો અર્ધવર્તુળની ત્રિજ્યા નથી આપેલી આપણને, બરાબર છે? અને ત્રિકોણ કયો છે એ પણ આપણને ખબર નથી, પણ આપણને એક વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ અર્ધવર્તુળની અંદર જે ખૂણો હોય કેવો હોય? આ અર્ધવર્તુળ છે એમાં વ્યાસ દ્વારા અર્ધવર્તુળમાં આપણે ખબર છે વ્યાસ દ્વારા જે ખૂણો બને એ ખૂણો કેવો હોય? કાટખૂણો। તો લખો અહીંયા કે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો, તો અર્ધવર્તુળમાં ખબર છે ને? અથવા એવો તમે નિયમ યાદ રાખો કે વ્યાસ દ્વારા વર્તુળ ઉપર કોઈ પણ ખૂણો બને કાટખૂણો। આપણે આવું ભણ્યા હતા, તમને યાદ હોય તો કે ભાઈ અર્ધવર્તુળમાં તમે અર્ધવર્તુળ ઉપર તમે ગમે ખૂણો બનાવો, બધા ખૂણા કાટખૂણા બને। જો આ બધા ખૂણા કાટખૂણા એટલે અર્ધવર્તુળના તમામ ખૂણા કાટખૂણા, એટલે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે। જો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, તેથી ખૂણો RPQ બરાબર 90। જો તો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે, તેથી ખૂણો RPQ અથવા QPR બરાબર 90। હવે જો આપણને ખબર પડી ગઈ કે આ ત્રિકોણ RPQ અથવા QPR કાટકોણ ત્રિકોણ છે, એમાં એક બાજુ કાટખૂણો બનાવી, એક બાજુ 7 સેન્ટીમીટર આપી, એક બાજુ 24 સેન્ટીમીટર આપી, તો એના દ્વારા વ્યાસ મળી જાય ને? વ્યાસ મળી જશે એટલે આપણને ત્રિજ્યા મળી જાય। જો તો કારણ કે આપણે આ અર્ધવર્તુળ છે RPQ એના ક્ષેત્રફળમાંથી આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું છે। તો અર્ધવર્તુળના ક્ષેત્રફળ શોધવા માટે ત્રિજ્યાની જરૂર પડે, તો પહેલા વ્યાસ મળી જાય આપણે। તો લખો કે ત્રિકોણ RPQ માં ખૂણો Q બરાબર ખૂણો P આવશે ને? ખૂણો P બરાબર ખૂણો P બરાબર 90 અને
ખૂણો P બરાબર 90 છે અને કોણ QR કર્ણ છે અને QR કર્ણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ શું આવશે? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ત્રિકોણ RPQ માં ખૂણો P બરાબર 90 અને સામેની બાજુ કોણ QR અથવા RQ કર્ણ છે. તેથી પાયથાગોરસના પ્રમેય મુજબ જો તો આપણે કર્ણ શોધવાનો છે એટલે તમે RQ નો વર્ગ કયો કે QR નો વર્ગ બરાબર શું આવશે? આ PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ લઈ લો. PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. PR નો વર્ગ એટલે કોણ? PR બરાબર 7 ને PQ એટલે 24 એટલે કે 7 નો વર્ગ વત્તા 24 નો 7 નો કેટલો આવશે? તો 49 વત્તા 24 નો વર્ગ 576. બે નો સરવાળો લઈ લો. કેટલો આવશે સરવાળો? આપણે કહો છો બે નો સરવાળો 625. QR નો વર્ગ તેથી QR બરાબર QR ના વર્ગમૂળ QR 625 નો વર્ગમૂળ કેટલા આવશે બોલો? આપને ખબર છે 25 એકમ શું આવશે? સેન્ટીમીટર. તો આપણને QR મળી ગયા જો તો 25 સેન્ટીમીટર. QR એટલે અથવા RQ મળી ગયો વર્તુળનો વ્યાસ. તેથી લઈ લો. તેથી વર્તુળની ત્રિજ્યા R બરાબર QR ના છેદમાં 2. તેથી વર્તુળને આ QR છે એ આપણે ખબર છે આ વર્તુળનો વ્યાસ મળ્યો. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે. વર્તુળની ત્રિજ્યા એટલે કેટલી? તો કે QR ના છેદમાં 2 એટલે કેટલા? 25 ના છેદમાં 2 સેન્ટીમીટર. આપણે એમ નામ રાખ દઈશું 25 ના છેદમાં 2. બરાબર છે. હવે જોવો તો હવે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય એ તમને હમણાં જ કીધું કે વર્તુળમાં આપણે વ્યાસ દોરીએ એટલે વર્તુળનું બે ભાગમાં વિભાજન થાય. બરાબર છે. એટલે આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરશું પડશે? તો આ જે અર્ધવર્તુળ છે તમારે લખો આ અર્ધવર્તુળ છે બરાબર છે એના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. તો કયો ત્રિકોણ થશે? કાટકોણ ત્રિકોણ. તો લખો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. ઓકે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઘણી વખત શબ્દોમાં પણ લખો તો સારું હો. શબ્દોમાં ઘણી વખત લખો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. મારે તો જગ્યા નથી હોતી એટલે લખતો નથી. ખરેખર તો પહેલા તમે શબ્દોમાં લખો. આગળના બધા દાખલામાં એટલું સારું. દાખલા તરીકે આગળના દાખલામાં એકમાં વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ચોરસનું ક્ષેત્રફળ હતું. એકમાં વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લંબચોરસનું ક્ષેત્રફળ હતું. એટલે શબ્દોમાં લખો તો સારું રહે. મારે જગ્યા નથી એટલે નથી લખતો. પણ જો આમાં લખો છું અહીં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણ RPQ નું ક્ષેત્રફળ. જો કે વર્તુળના ક્ષેત્રફળ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કારણ કે વર્તુળનો વ્યાસ દોર્યો એટલે અર્ધવર્તુળ તો ઉપલું તે આ ભાગ એટલો જ અર્ધવર્તુળ થાય. દેખાવમાં થોડો ઉપલો ભાગ નાનો દોરાણો નહીતર વ્યાસ દોર્યો એટલે બે બાજુ ભાગ સમાન જ આવવો જોઈએ. એટલે કે આપણે રંગીન પ્રદેશ એટલો રંગીન પ્રદેશ છે તો કે આ અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? આખા વર્તુળનું ક્ષેત્રફળ પાયા વર્ગ. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું આવશે? 1/3 પાયા વર્ગ માઈનસ કાટકોણ ત્રિકોણ RPQ નું ક્ષેત્રફળ. હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર યાદ રહ્યું વિદ્યાર્થીઓ તમને? આપણે તમને ખબર તો ભણ્યા 1/2 ગુણ્યા શું આવશે? પાયો ગુણ્યા વેધ બરોબર છે. તો એમાં દાખલા તરીકે આ પાયો છે તો વેધ ઉપલો આ થાય PQ. નહીતર શું થશે? 1/2 ગુણ્યા કાટખૂણો બનાવવાની બાજુઓનો ગુણાકાર. તો શું આવશે? 1/2 ગુણ્યા જો તો કાટખૂણો બનાવતી બાજુ કોણ આવશે? જો આ કાટખૂણો એ બન્યો તો PR ગુણ્યા PQ. જો તો મૂકી દો કિંમત. કારણ કે કાટખૂણો બનાવતી બાજુ PR ગુણ્યા PQ અથવા PQ ગુણ્યા PR જે કોઈ મૂકી દો કિંમત. 1/2 ગુણ્યા પાઈ ની કિંમત નથી આપેલી તો લઈ લો 22/7 ગુણ્યા r નો વર્ગ. જો ત્રિજ્યા આપણે આપી દે 25 ના
છેદમાં 2 ગુણ્યા 25 ના છેદમાં 2 માઈનસ 1/2 ગુણ્યા બરાબર છે 1/2 ગુણ્યા 13 ગુણ્યા PQ તો કેટલા આવશે 7 ગુણ્યા 24 આપી દો સાદુરૂપ જો તો અહીંયા 2 કેટલા આવશે 11 આવશે હવે 25 ગુણ્યા 25 625 ગુણ્યા 11 નો ગુણાકાર કરો 25 ગુણ્યા 25 625 6875 ના છેદમાં 7 દુ 14 14 દુ 28 માઈનસ અહીંયા 1/2 ગુણ્યા 7 ગુણ્યા 24 કાટખૂણો બનાવતી બાજુ PR ગુણ્યા PQ તો ભાગાકાર છે કેટલો 2 1 2 12 84 તો આ જે છે 6875 ને 28 વડે ભાગી નાખો પોઈન્ટમાં ભેળજો ઘણા લસા લે લસા ન લે તો લસા લીધા પછી તમારે 28 વડે તો ભાંગવા જ પડશે તો લસા લેવાની જરૂર આમાં નથી લસા લેવાની જરૂર નથી આમાં બરાબર છે તો આને 6875 ને 28 વડે ભાગી નાખો એમાં 84 બાદ કરજો બોલો ભાગાકાર 6875 ને 28 વડે ભાગો તો જો 6875 ને તમે 28 વડે ભાગશો તો જવાબ આવશે 245.54 માઈનસ 84 બરાબર છે અને 245.54 માંથી તમે 84 બાદ કરશો તો આવશે 161.54 સેન્ટીમીટર નો વર્ગ આપણે શું મળી ગયું રંગીન ભાગ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ તો ખબર વિદ્યાર્થીઓ આ દાખલો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે છેલ્લો સ્વાધ્યાય છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો એટલે આઈએમપી દાખલો છે ઘણી વખત પરીક્ષામાં એકવાર બોર્ડમાં પૂછાય ગયેલો દાખલો નથી પણ ઘણી વખત પરીક્ષામાં પહેલો દાખલો પૂછાય વધારે તો ત્યારે આ દાખલો વધારે અગત્યનો છે ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ પહેલો દાખલો છે છેલ્લા સ્વાધ્યાયનો 12 સ્વાધ્યાય 12.3 એટલે આની પૂછવાની અગત્યતા વધારે છે બોર્ડમાં કયો નથી પૂછવાનો પણ આઈ કેટલા માટે લખ્યો છે પહેલા દાખલા અને છેલ્લા દાખલા સ્વાધ્યાયના બોર્ડમાં વધારે પૂછાય એટલે ઘણા બધા વર્ષોનો અનુભવ ઉપરથી જોયું એટલે પહેલો દાખલો છે એટલે ધ્યાન રાખજો તો ખબર કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે આ વર્તુળમાં વ્યાસ દોરેલો છે કારણ કે કેન્દ્ર છે એટલે તમને ખબર પડી જાય કે વ્યાસ દોરેલો છે તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી સોરી તો કે આ અર્ધવર્તુળ છે વ્યાસ દોરેલ છે એટલે આપણે ખબર છે વ્યાસ વર્તુળનું બે સમાન ભાગમાં વિભાજન કરે એટલે આ RPQ અર્ધવર્તુળ થાય એના ક્ષેત્રફળ માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો આ ત્રિકોણ RPQ પાછો આપણને ખબર પડી ગઈ છે કાઈ લખ્યું કે ભાઈ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો RPQ અર્ધવર્તુળમાં બનાવેલો ખૂણો એ કાટખૂણો એટલે કે અર્ધવર્તુળમાં આપણે ખબર છે એટલે કે વ્યાસ દ્વારા કોઈ પણ તમે વર્તુળના બાજુના ભાગ પર બનાવે ખૂણો કાટખૂણો થાય એટલે RPQ કાટખૂણો બન્યો આ ખૂણો P એટલે RPQ કાટકોણ ત્રિકોણ તો તેની મદદથી આપણે આ QR વ્યાસ મેળવી લીધો આમ કર્ણ કરી ગયો વર્તુળમાં બરાબર છે વ્યાસ મળી ગયો આપણને 25 સેન્ટીમીટર તો ત્રિજ્યાની જરૂર પડશે આપણે અર્ધવર્તુળના ક્ષેત્રફળ 25 ના છેદમાં 2 તો આ રંગીન પ્રદેશ આ બે ભાગ છે રંગીન પ્રદેશ એનું ક્ષેત્રફળ શોધવું હોય તો અર્ધવર્તુળના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દીધું જો આનો જવાબ છે ને પાઠ્યપુસ્તક વાળા આનો જવાબ પોઈન્ટમાં નથી આપ્યો એને અહીં સાદુરૂપ આપ્યું કઈ રીતે જવાબ આપ્યો આ જવાબ માઇનસ છે તંત્ર તમારે કે માર્ક નહીં કપાય ઘણા શિક્ષકો પાસે અપૂર્ણાંકમાં જવાબ માઇનસ નથી રાખતા પણ પોઈન્ટમાં તો જવાબ માઇનસ છે જ તે પાઠ્યપુસ્તકમાં જવાબ નથી આપ્યો પાઠ્યપુસ્તકમાં શું કર્યું અહીં લસા લીધો 28 નો 84 નો ગુણાકાર કર્યો 28 નો 84 નો ગુણાકાર કર્યો એને 6875 માંથી બાદ કર્યા છેદમાં 28 લાવી દીધા એટલે એની જવાબમાં લખ્યું છે પાઠ્યપુસ્તક વાળે જે જવાબ લખ્યો છે એ લખો છો તમે આ 28 નો 84 નો ગુણાકાર કરીને એને 6875 માંથી બાદ કર્યા તો આવ્યા 4523 4523 ના છેદમાં 28 જો આ જવાબ પાઠ્યપુસ્તક વાળે લખ્યો છે એટલે આ જવાબ એ -1 સેન્ટીમીટર નો વર્ગ અથવા તમે અહીંયા આ 6875 ને 28 વડે ભાગો ને એમાંથી 84 બાદ કરો તો 161.54 ઈ પણ જવાબ માન્ય છે તો વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે આમાં બરોબર તમે ધ્યાન રાખજો જો આપણે બીજો દાખલો જોઈએ તો હું કીધું 10.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા
વર્તુળમાં બે પરસ્પર લંબ ત્રિજ્યાઓ OA અને OB છે. જો આ OA અને OB લંબ ત્રિજ્યાઓ છે એટલે એનો અર્થ શું થાય કે પહેલી ત્રિજ્યા OA વર્તુળમાં બીજી ત્રિજ્યા OB બે ત્રિજ્યાઓ જ્યાં છેદે છે ના કેટલો લંબ ત્રિજ્યાઓ છે એનો અર્થ શું થાય કે બે ત્રિજ્યાઓ વર્તુળના કેન્દ્ર આગળ કયો ખૂણો બનાવે 90 નો ખૂણો બનાવે. D belongs to OB. જો આ belongs to D belongs to OB એટલે D બિંદુ belongs to એટલે એની માં હોવું એટલે કે D બિંદુ OB પર આવેલું છે. B belongs to એટલે એનો અર્થ શું થાય જો D belongs to OB એટલે D બિંદુ છે આ D બિંદુ છે બરાબર છે. આ D બિંદુ છે એ રેખાખંડ OB પર આવેલું છે. આનો અર્થ શું થાય D belongs to રેખાખંડ OB એટલે કે D બિંદુ રેખાખંડ OB પર આવેલું છે બરાબર છે. અને OD બરાબર આ કીધું આપણે 6 સેન્ટીમીટર. તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો. ત્રિજ્યા 10.5 છે એટલે આપણે OA લઈ લીધા 10.5 તો સીધું ખબર પડી જાય. આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ શોધવું હોય તો વૃત્તાંશ OAB ના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણ OAD નું ક્ષેત્રફળ બાદ કરવું પડે. OAD કેવો ત્રિકોણ છે કારણ કે બે લંબ ત્રિજ્યાઓ છે એટલે તરત ખબર પડી જાય ત્રિકોણ OAD કાટકોણ ત્રિકોણ છે એટલે કે વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણ OAD નું ક્ષેત્રફળ બાદ કરવું. પહેલા લખી નાખો જો કે અહીં વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલા 10.5 સેન્ટીમીટર એટલે તમે સાદુરૂપ આપી દો 10.5 સેન્ટીમીટર ને તો શું થશે જો તો 105 ના છેદમાં 10 થાય 10.5 સેન્ટીમીટર. તમે એમના રાવજો તો વાંધો નહીં સાદુરૂપ આપી દો તો 105 ના છેદમાં 10 તમે ભાગ આપશો તો શું થાય જો તો છેદમાં 5 એ 2 અને અંશમાં 5 દુ 10 ને 21 ના છેદમાં 2 જો 10.5 લખો એની કરતા 21 ના છેદમાં 2 લખો તો હેવું પડશે. જો આપણે લખ્યું અહીં વર્તુળની ત્રિજ્યા બરાબર 10.5 સેન્ટીમીટર. પોઈન્ટ દો તો 105 ના છેદમાં 10 5 એ ભાગ આવશે એકમનો અંક 0 અને 5 એટલે આવશે ને જો તો 5 દુ અને 5 એ 21 એટલે ત્રિજ્યા બરાબર 21 ના છેદમાં 2 સેન્ટીમીટર. હવે જો આપણે કીધું આ વર્તુળમાં બે ત્રિજ્યાઓ છે OA અને OB લંબ છે તો જો તો અહીં લખો વર્તુળમાં OA અને OB ત્રિજ્યાઓ વર્તુળમાં OA અને OB ત્રિજ્યાઓ પરસ્પર લંબ હશે તો વર્તુળમાં OA અને OB ત્રિજ્યાઓ પરસ્પર લંબ છે. તેથી હું લખશું તેથી ખૂણો AOB બરાબર 90. તેથી ખૂણો AOB કયો કે BOA કયો બરાબર 90 એટલે ખૂણો થીટા મળી ગયો આપણને 90. હાલો હવે આપણે જો તો આમાં કઈ સીધું જ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે તો વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણ OAD નું ક્ષેત્રફળ બધું જ આપેલ છે. આપણે ત્રિજ્યા 10.5 આપી ખૂણો આપણે આ OAD લંબ ત્રિજ્યા છે એટલે કેન્દ્ર આગળનો ખૂણો થીટા મળી ગયો આપણને 90 મળી ગયો. લખવામાં સીધું જ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું તો કે વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ જો તો OAB નું ક્ષેત્રફળ હું લખશું વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળ માઈનસ જો તો આપણે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો વૃત્તાંશ OAB એટલે એટલો ભાગ છે ને. વૃત્તાંશ એટલે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે બે ત્રિજ્યા અને એને અનુરૂપ ચાપથી બનતા વર્તુળના ભાગને વૃત્તાંશ કહેવાય. એટલે બે ત્રિજ્યા OA અને OB ના આ ભાગ એટલો વૃત્તાંશ. તો વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરીએ તો આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળે. જો તો તરત તમે કહેશો સાહેબ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણ OAD નું ક્ષેત્રફળ બાદ કરી દો તો માઈનસ કાટકોણ ત્રિકોણ OAD નું
ક્ષેત્રફળ જો તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે વૃતાંશ OAB નું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણ OAD નું ક્ષેત્રફળ તો વૃતાંશ OAB નું ક્ષેત્રફળ એટલે શું આવશે જો તો આપણી પાસે સૂત્ર યાદ છે ને વૃતાંશનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ છે એટલે શું આવશે થીટાના છેદમાં 360 ગુણ્યા પાયા વર્ગ પણ આપણે એને કેમ લખશું સીધું સૂત્રમાં પાયા વર્ગ પેલા લખી પાયા વર્ગ થીટાના છેદમાં 360 માઈનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ ક્યાં કાટકોણ ત્રિકોણ ન લખ્યું OAD તો OAD કાટકોણ ત્રિકોણ છે તેનું સૂત્ર શું છે હજી હમણાં જ આપણે આગળના દાખલામાં વાપર્યું તો બોલો તો તરત તમે કહેશો કે સાહેબ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા શું આવશે કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર એટલે OA ગુણ્યા OD મૂકી દો કિંમત પાઈ ની કિંમત આમાં આપણને આપેલી નથી તો લખી દો 22 સપ્તમાંશ ગુણ્યા r વર્ગ ત્રિજ્યા જો ત્રિજ્યા 10.5 કે પણ સાદુરૂપાય એટલે કેટલી મળી જાય આપણને 21 ના છેદમાં 2 r વર્ગ છે એટલે ગુણ્યા પાછળ 21 ના છેદમાં 2 ગુણ્યા થીટા થીટા બરાબર કેટલા જો તો થીટા બરાબર એટલે કેન્દ્ર આગળ બનતો કોણ 90 ના આપણે લખ્યું થીટા બરાબર એવો બી કે આપણને ખબર છે રકમ આપ્યું છે OA OB પરસ્પર લંબ ત્રિજ્યા છે એટલે કે 90 ને ખૂણે છેદે એટલે થીટા બરાબર લઈ ગયા અહીંયા માઈનસ 1/3 છેદમાં 360 તો કરતા હતા તો 1/3 ગુણ્યા OA ગુણ્યા OD OA 10.5 OA એટલે ત્રિજ્યા છે 21 ના છેદમાં 2 ગુણ્યા OD OD કેટલા છે જો તો 6 આ બીજો સાદો ખરેખર જોઈ લો બરાબર કિંમત બધી મુકાઈ ગઈ તો ઝડપથી ચેક કરી લો પાઈ ની કિંમત 22 ત્રિજ્યાનો વર્ગ એટલે તે વર્તુળનો ત્રિજ્યા મળે 21 ના છેદમાં 2 10.5 લખો તો વાંધો નહીં તો 105 ના છેદમાં 10 લખવું પડશે બે વખત 105 ના છેદમાં 10 ગુણ્યા 105 ના છેદમાં 10 અને આપણે સાદું રૂપ 21 ના છેદમાં 2 ગુણ્યા 21 ના છેદમાં 2 લખી કે આગળ થીટા 90 ના છેદમાં 360 માઈનસ 1 ગુણ્યા OA ગુણ્યા OD OA એટલે ત્રિજ્યા 21 ના છેદમાં 2 અને OD એટલે 6 આપી દો સાદુરૂપ 14 એટલું આમ બે નો અલગ અલગ સાદુરૂપ આપી દો 7 તેરી 21 90 કેટલા ચોકા 2 1 ને 2 11 હવે આગળ ભાગાકાર તો નથી તો 11 33 ગુણ્યા 21 નો ગુણાકાર જો કેટલો આવશે 693 ના છેદમાં કેટલા 2 ચોકુ 8 માઈનસ જો તો અહીંયા 2 તેરી 6 21 તેરી 63 ના છેદમાં 2 હવે આમાં છે ને જવાબમાં બને ત્યાં સુધી અપૂર્ણાંકમાં આપે છે પણ આપણે બી જવાબ લેવાનો પહેલા અપૂર્ણાંકમાં લઈ પછી પોઈન્ટમાં લઈ તો જો તો પહેલા બી ને પોઈન્ટમાં ફેરવી નાખો પછી સીધી બાદબાકી કરી નાખો તો એ જવાબ માઈનસ છે પણ છેદમાં 8 લાઈનો પર લસા તો જો તો શું આવશે 693 ના છેદમાં 8 માઈનસ અહીંયા 8 છે તો અહીંયા 8 લાવો છે લસા 8 અને 2 નો 8 નો છે આપણે ખબર છે તો 2 ચોકુ 8 તો 63 ચોકા 63 ચોકા એટલે 4 તેરી 12 બગડો વધી 1 4 તેરી 12 બગડો વધી 4 24 ને 25 252 693 માંથી 252 બાદ કરો 3 માંથી 2 જાય 1 9 માંથી 5 જાય તો 4 સમજ 2 જાય તો 441 ના છેદમાં 8 એકમ પાછળ હું લખશું જો તો સેન્ટીમીટર નો વર્ગ આ પાઠ્યપુસ્તકનો દાખલો છે તમે જો આ પાઠ્યપુસ્તકમાં જવાબમાં જોશો તો તમને આ જવાબ આપેલો છે 441 ના છેદમાં 8 સેન્ટીમીટર નો વર્ગ પણ મેં તમને કીધું બને ત્યાં સુધી આપણે પોઈન્ટમાં પણ ફેરવી દેવાનું ઘણી વખત ઘણા શિક્ષકો છે ને આને અધૂરો જવાબ માને છે એવું માને કે આપણે પોઈન્ટમાં ફેરવવો પડે તો આપણે પોઈન્ટમાં જવાબ આપી દેવાનો કેવો પોઈન્ટમાં 55 પોઈન્ટ જો 8 5 40 ચાર વચ્ચે ઉપરથી પહેલા 1 8 5 40 બરોબર 8 5 40 1 8 2 વચ્ચે એટલે 20 છે 8 2 16 ચાર વચ્ચે 8 5 40 જો તો બરોબર છે ફરી વખત એકવાર ચેક કરો 8 5 40 ચાર વચ્ચે ઉપરથી ત્યારે 1 41 8 5 40 એક વચ્ચે ઉપરથી ત્યારે 0 8 2 16 ચાર વચ્ચે 8 5 40 બરાબર છે
એટલે 55.25 સેન્ટીમીટર નો વર્ગ. તો આ પણ આપણે અહીં સુધી છેલ્લે પોઈન્ટમાં જ ફેરવી નાખવાનું. અપૂર્ણાંકમાં તમે જવાબ લખો કે ન લખો મહત્વનું નથી, પોઈન્ટમાં સાચો લખવો જોઈએ. પોઈન્ટ પછી અહીંયા બે આંકડે જો વળગી ગયો તો નહીંતર 3 આંકડા સુધી જવાનો. બીજો આંકડો જો 5 અથવા 5 થી વધારે હોય તો 27 ના બીજા સ્થાનમાં 27 ના સ્થાનમાં એટલે કે બીજા સ્થાનમાં એક વધારી દેવાના. એ રીતે લખવાનું. જો વિદ્યાર્થીઓ તો કોઈ પણ દાખલો હોય તો આવડે. જો તો આ તો બહુ સરળ દાખલો છે અને આ પણ એક આઈએમપી દાખલો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. આ સરળ ખ્યાલ પડ્યો વિદ્યાર્થી? સીધું છે જો વૃત્તાંશ OAB નું ક્ષેત્રફળમાંથી આ આપણે દેખાય છે અહીં આપણે કીધું કે OA OB પરસ્પર લંબ ત્રિજ્યા છે. એટલે વૃત્તાંશ OAB ના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણ OAD નું ક્ષેત્રફળ તમે બાદ કરી દો તો આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. એટલે વિદ્યાર્થીઓ આ ચેપ્ટરમાં જેટલા દાખલા આકૃતિવાળા છે ખૂબ સરળ છે. એકવાર જો તમે એને રસથી સમજી જશો રકમ અને આકૃતિને તો કોઈ પણ તમને દાખલો એ આવડી જશે. વિદ્યાર્થીઓ આજના વિડિયો લેક્ચરના આધારે હું તમને બે દાખલા હોમવર્કમાં આપું છું. આજના વિડિયો લેક્ચરમાં જે આપણે દાખલા ભણ્યા એને ઈ જેવા જ નથી પણ ઈ આવડતા તો આપણે આ દાખલા આવડી જાય. જો તો આપણે પહેલો દાખલો જોઈએ. બે દાખલા બહુ આઈએમપી દાખલા છે હો. જો પહેલા દાખલા હું કીધું આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ABCD છે. જો તો આ ચોરસ ABCD 14 સેન્ટીમીટર બાજુવાળો છે. પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળોમાંથી બે વર્તુળને બહારથી સ્પર્શે તેમ ABCD કેન્દ્રવાળા 4 વર્તુળ દોર્યા છે. આ દાખલા તરીકે પહેલું વર્તુળ છે A કેન્દ્રવાળો, B અને D કેન્દ્રવાળા વર્તુળને બહારથી સ્પર્શે છે. પછી B કેન્દ્રવાળું વર્તુળ છે ઈ A અને C કેન્દ્રવાળા વર્તુળને બહારથી સ્પર્શે. તો A કેન્દ્રવાળા વર્તુળને આ બિંદુએ અને C કેન્દ્રવાળા વર્તુળને આ બિંદુએ. C કેન્દ્રવાળા વર્તુળ એ જ રીતે B અને D કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શે છે. એ જ રીતે D કેન્દ્રવાળા વર્તુળ C કેન્દ્રવાળા વર્તુળને A કેન્દ્રવાળા વર્તુળને સ્પર્શે છે. એટલે કે ચાર વર્તુળ કઈ રીતે દોર્યા? તો કે પ્રત્યેક વર્તુળ બીજા બે વર્તુળોને બહારથી સ્પર્શે. જોઈ લીધું આપણે? જોઈએ લખ્યું રીતે આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ABCD છે. પ્રત્યેક વર્તુળ જો તો બાકીના 3 વર્તુળોમાંથી બે વર્તુળને બહારથી સ્પર્શે તેમ ABCD કેન્દ્રવાળા 4 વર્તુળો આપણે દોરેલા છે. જો કઈ રીતે ફરી તમને એકવાર કે ભાઈ 4 વર્તુળો આ રીતે દોરેલા છે કે એક વર્તુળ બાકીના બે વર્તુળોને બહારથી સ્પર્શે. એનું કેન્દ્રનું પ્રમેય A B C અને D. આ રીતે 4 વર્તુળો દોર્યા છે ABCD કેન્દ્રવાળા. બરાબર છે? અને પછી ચારેયના કેન્દ્રને જોડીને એક ચોરસ બનાવ્યો છે આ રીતે. અને ચોરસ ચારે વર્તુળની અંદર જે ભાગ છે આ ભાગ એને રંગીન ભાગ બતાવ્યો જો આકૃતિમાં. અહીંયા આ ભાગ આ રંગીન ભાગ. તો આપણે ચારે વર્તુળની વચ્ચે જે ભાગ રંગીન જે ભાગ આવે છે ઈ ભાગનો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ આકૃતિમાં જો મેં અહીં બતાવ્યું. તો શું કરવું પડે? કોણ કહે છે રંગીન ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવું હોય જો આ ચારે વર્તુળની વચ્ચે ભાગ આવશે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? તમે આકૃતિના આધારે સીધું કહી શકો કે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે? કયો વિદ્યાર્થીઓ આ ABCD ચોરસ છે તો તમે તરત કહેશો કે સર અહીં રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો ABCD ચોરસ છે. ચોરસના ક્ષેત્રફળમાંથી કોનું ક્ષેત્રફળ બાદ કરવું પડશે? કયો? જો આ આટલો ભાગ ગણવાને શું કહેવાય? જો તો આ ત્રિજ્યા આટલી ત્રિજ્યા અને આટલો ભાગ એક લઘુવૃત્તાંશ છે. પછી આ ત્રિજ્યા આ ચાપની લંબાઈ આ બીજો લઘુવૃત્તાંશ છે. પછી જો તો આ ત્રિજ્યા આ ત્રીજો લઘુવૃત્તાંશ છે. અને અહીંયા આટલી ત્રિજ્યા આટલું ચાપની લંબાઈ આ ચોથો લઘુવૃત્તાંશ છે. તો હવે તમને આકૃતિના આધારે ખબર પડી જાય કે આ ચોરસના ક્ષેત્રફળમાંથી કોનો? તો કે 1 2 3 ને 4 આ ચાર શું થયા? 1 2 3 ને 4 લઘુવૃત્તાંશ છે. જો બે ત્રિજ્યા અને એને લંબ ચાપ. આ બે ત્રિજ્યા અને એને લંબ ચાપ છે. એટલે આ ત્રીજો લઘુવૃત્તાંશ ચોથો લઘુવૃત્તાંશ. એટલે કે ચોરસના ક્ષેત્રફળમાંથી ABCD ચોરસ કે આપણે કીધું છે રકમમાં એમાંથી 4 આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો તો આપણને આ વચ્ચેનો રંગીન પ્રદેશ તેનું ક્ષેત્રફળ મળી જાય. જો તો સીધું તે ચોરસનું રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સીધું સૂત્ર લખતો નથી અહીંયા. બરાબર છે? હોમવર્કમાં છે દાખલો તમારે ગણવાનો છે. તો કે ચોરસનું ક્ષેત્રફળ ABCD તમારા શબ્દોમાં લખી શકો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર
ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ 4 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે L2 માઈનસ 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવશે? જો એક વૃત્તાંશ નથી, 1 2 3 4 વૃત્તાંશ છે એટલે 4 લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે 4 ગુણ્યા શું આવશે? પાઈ r વર્ગ થીટા ના છેદમાં 360. L એટલે હું જોવો તો ચોરસની બાજુની લંબાઈ તો આપણે આપેલી જ છે 14 સેન્ટીમીટર. પાઈ ની કિંમત કઈ આપેલી છે એટલે 22 લઈ લેશું. r ત્રિજ્યા, જો ત્રિજ્યામાં આપી નથી પણ ત્રિજ્યા તમને ખબર પડી જાય છે કે ત્રિજ્યા બરાબર શું? r બરાબર આ દાખલામાં અથવા તમે આકૃતિના આધારે કહો r બરાબર શું? r એટલે આપણને ખબર છે જો આ વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એટલું અંતર બરાબર છે, અથવા અહીંથી એટલું અંતર. તો r એટલે તમને તરત ખબર પડી જાય કે આ ચોરસની બાજુની લંબાઈ છે. આ બે અંતર હરખું થશે, જો આ બે અંતર હરખા થશે એટલે ચોરસની બાજુની લંબાઈને એટલે કે 14 ને ચોરસની બાજુની લંબાઈના છેદમાં 2. ચોરસની આખી AB ચોરસની બાજુની લંબાઈ છે કારણ કે આ બે ચારે વર્તુળો એક સમાન ત્રિજ્યાવાળા દોરેલા છે એટલે ચોરસની બાજુની લંબાઈ 14 હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી? તો કે ચોરસની બાજુની લંબાઈના છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર. ત્રિજ્યા મળી ગઈ તમને. અને આમાં થીટા કેટલા લઈશું? તો આપણને ખબર છે ચોરસના તમામ ખૂણા કેવા હોય છે? કાટખૂણા હોય છે એટલે થીટા બરાબર લઈશું 90. બધી કિંમત આ મળી ગઈ. જો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ દાખલા બીજી રીતે પણ ગણે કે આપણે કે સાહેબ આ દાખલા બીજી રીતે ગણી શકો તો આપણે એને પૂછીએ કઈ રીતે? તો સાહેબ ચોરસના ક્ષેત્રફળમાંથી આ જો આ વૃત્તાંશ ભાગ છે ને વર્તુળનો ચોથો ભાગ છે, જોઈ લો. આ એક ચોથો ભાગ છે. સે જો તો કારણ કે એક ભાગ અહીંયા, એક ભાગ અહીંયા આવશે, એક ભાગ અહીંયા, એક ભાગ અહીંયા. ચાર ભાગમાંથી ચોથો ભાગ હશે. સીધું જ તો પડી જાય કે ભાઈ ચાર વર્તુળના ચોથા ભાગ છે તો 1/4 પાઈ r વર્ગ. આ પણ તમે સૂત્ર વાપરો તો જવાબ ઈ જ આવશે. ચોરસના ક્ષેત્રફળમાંથી પાઈ r વર્ગના છેદમાં 4 એટલે કે ગુણ્યા 4. તો કે વર્તુળના ચાર ચોથા ભાગ છે. તો પહેલો ચોથો ભાગ, બીજો ચોથો ભાગ, ત્રીજો ચોથો ભાગ અને ચોથો ભાગ. એટલે કે વર્તુળના ક્ષેત્રફળમાંથી 4 ચોથા ભાગનું ક્ષેત્રફળ બાદ કરી દો. અહીં 4 જતા એટલે વધે પાઈ r વર્ગ. ઘણા વિદ્યાર્થી પાસે આપણે એમ કે સાહેબ આનો આમ ગણી શકો અથવા કઈ રીતે? તો કે ચોરસના ક્ષેત્રફળમાંથી એક ચોથો ભાગ, બીજો ચોથો ભાગ, ત્રીજો ચોથો ભાગ અને ચોથો ભાગ વર્તુળનો ભેગો કરશો એટલે એક વર્તુળ થઈ જાય. એટલે આપણે એમ કે સાહેબ ચોરસના ક્ષેત્રફળમાંથી સીધું વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી શકાય. બરાબર છે? પણ ઈ પછી આ ટૂંકમાં થઈ જાય. ચાલો તમે આમ લખો ચોરસના ક્ષેત્રફળમાંથી 4 વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરો કારણ કે આ 1 2 3 ને 4 વૃત્તાંશ છે. અથવા ચોરસના ક્ષેત્રફળમાંથી 4 વર્તુળના ચોથા ભાગનું ક્ષેત્રફળ બાદ કરો. એક વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r વર્ગ, ચોથા ભાગનું પાઈ r વર્ગના છેદમાં 4 ગુણ્યા 4. આ બે લખીશું. તો આમાં પછી તમારે લખવું પડે પાઈ r વર્ગ શા માટે લીધા. બરાબર? કૌંસમાં લખવું પડે 4 વર્તુળના ચોથા ભાગ ભેગા કરવાથી એક વર્તુળ બને એટલા માટે આપણે લીધા પાઈ r વર્ગ. બરાબર? પણ આ બે પહેલો બીજો સૂત્ર તમે વાપરી શકો. ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી? હવે બીજો દાખલો જોઈ લો. પહેલા દાખલામાં પડી ગયો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. હવે તમને ગમે ત્યારે દાખલો આવડે પાઠ્યપુસ્તકનો દાખલો છે આ બેઠો. બરાબર છે? તો જોઈ લો તમે એની અંદર જવાબ પાઠ્યપુસ્તકમાં ગોતીને તમે તમારે જે આવે સરખાઈ લેજો. હવે બીજો દાખલો લઈએ આપણે. બીજા દાખલામાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. જો અહીં ખૂણો q બરાબર 90 એટલે કે અહીંયા ખૂણો q કાટખૂણો છે. બરાબર છે? ત્રિકોણમાં pq બરાબર 8 સેન્ટીમીટર. આ બાજુ 8 સેન્ટીમીટર માં આવશે. આ પછી qr બરાબર 6 સેન્ટીમીટર. આ બાજુ માં આવશે 6 સેન્ટીમીટર. બાજુવાળા ત્રિકોણ pqr માં બાજુને સ્પર્શતું એક અંતર્ગત વર્તુળ છે એટલે કે કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણમાં આપણે ત્રિકોણ pqr માં ખૂણો q કાટખૂણો આપ્યો છે એટલે ખબર પડી જાય છે કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. એની ત્રણેય બાજુને સ્પર્શતું એક વર્તુળ આપેલું છે. બરાબર છે? અંતર્ગત વર્તુળ છે એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શ છે એ રીતે એક અંદર વર્તુળ દોરેલું છે. તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે કયો તમે? તો તમે તરત કહેશો સાહેબ આમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો આકૃતિના આધારે તરત તમે કહેશો કે સાહેબ આમાં રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ
ક્ષેત્રફળ બાદ કરવું પડે કયો વર્તુળના ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવું પડે કે કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવું પડે તો ખબર છે આ રેખીય પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો મોટો કોણ છે ત્રિકોણ કે વર્તુળ ત્રિકોણ મોટો ભાગ છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળમાંથી કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે એક તૃતીયાંશ શું આવશે કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર તો આમાં કાટખૂણો બનાવતી બાજુ કોણ ખૂણો q કાટખૂણો છે તો તરત ખબર પડી જાય એક તૃતીયાંશ ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુ qp ગુણ્યા qr એક તૃતીયાંશ ગુણ્યા qp ગુણ્યા qr માઈનસ બરાબર છે માઈનસ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે પાઈ વર્ગ પાઈ ની કિંમત 3.14 અને આ ત્રિજ્યા પણ જો આમાં ત્રિજ્યા નથી આપેલી તો ત્રિજ્યા કઈ રીતે મેળવશું કયો આ બહુ મહત્વનો પોઈન્ટ છે આગળ આપણે ભણી ગયા લ્યો વર્તુળમાં એટલે મેં તમને પહેલા વર્તુળ શીખવાડ્યું અને પછી મેં તમને આ ચેપ્ટર શીખવાડ્યું તો તમે મને કયો આ દાખલામાં વર્તુળની ત્રિજ્યા કેમ શોધીશું તો બહુ કામનો પ્રશ્ન છે આપણે વર્તુળમાં ભણી ગયા કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ હોય ત્યારે એની ત્રિજ્યા શોધવાનું સૂત્ર ભણ્યા તમે યાદ કરો આપણે કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ કાટકોણ ત્રિકોણની અંતર્ગત એટલે અંદર વર્તુળ આપેલું હોય એટલે કે વર્તુળ કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું હોય ત્યારે આપણે ત્રિજ્યા શોધવાનું સૂત્ર ભણ્યા જો અહીં લખું છું ત્રિજ્યા બરાબર હું એક સૂત્ર લખું છું કાટખૂણો બનાવતી શું હતું સૂત્ર કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો એટલે 8 + 6 જો ત્રિજ્યા શોધો ને એના અંતર ત્રિજ્યા પણ કે જો એટલું અંતર અહીંયા વર્તુળના કેન્દ્રથી એટલું અંતર લ્યો અહીંથી એટલું અંતર લ્યો અહીંથી એટલું અને બધી ત્રિજ્યા છે r ત્રિજ્યા કે વર્તુળમાં ત્રિજ્યા શોધવાનું સૂત્ર આપણે આવતું વર્તુળમાં ભણ્યા હતા કે ભાઈ ત્રિકોણની ત્રણેય બાજુને વર્તુળ સ્પર્શતું હોય ત્યારે ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે વિદ્યાર્થી યાદ રાખો મેં તમને વર્તુળ ચેપ્ટરમાં લખાવ્યું એના આધારે એક બે દાખલા ભણ્યા હતા કે અંતર ત્રિજ્યા પણ કહેવાય અંતર એટલે શું ત્રિકોણની અંદર વર્તુળ છે ને એટલે અંતર ત્રિજ્યા અથવા કે ત્રિજ્યા લખો કાટખૂણો બનાવતી બાજુઓનો સરવાળો એટલે 8 + 6 માઈનસ શું હતું કર્ણ હવે કાટખૂણો બનાવતી બાજુ 8 ને 6 એટલે કર્ણ કેટલો થાય ખ્યાલ છે 8 નો જોતા અહીં ત્રિકોણ પિક્ચરમાં ખૂણો q કાટખૂણો છે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમારે પહેલા આ pr શોધવા પડે તો pr નો વર્ગ બરાબર 8 નો વર્ગ + 6 નો વર્ગ 64 + 36 એટલે કેટલા pr વર્ગ બરાબર 100 તો pr બરાબર કેટલા 10 એટલે કર્ણ 10/2 ખ્યાલ પડ્યો કે કાટકોણ ત્રિકોણમાં વર્તુળ જ્યારે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું હોય ત્યારે એમાં ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે કાટકોણ બનાવતી બાજુઓનો સરવાળો માઈનસ કર્ણ/2 એટલે 8 ને 6 14 14 માં 10 જાય તો 4/2 એટલે 2 સેન્ટીમીટર તો ખ્યાલ પડી ગયો આમાં ત્રિજ્યા તેને કેટલી લેશો 2 સેન્ટીમીટર કઈ રીતે ખબર પડ્યું કે જ્યારે કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ આપેલું હોય કઈ રીતે વર્તુળ આપેલું હોય કે કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને વર્તુળ સ્પર્શતું હોય ત્યારે વર્તુળની ત્રિજ્યા શોધવાનું સૂત્ર છે યાદ રહ્યું તમને આ સૂત્ર વર્તુળમાં મેં લખાવ્યું હતું આના જેથી આપણે દાખલા ભણ્યા હતા કઈ રીતે તો કે કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો જો કાટખૂણો અહીંયા q કાટખૂણો છે એટલે કાટખૂણો બનાવતી બાજુ 8 અને 6 માઈનસ કર્ણ કાટખૂણો બનાવતી બાજુ 8 અને 6 હોય તો પાયથાગોરસની ત્રિપુટી આપણે જાણીએ છીએ કાટખૂણો બનાવતી બાજુ 8 અને 6 હોય તો કર્ણ થાય 10 બરાબર છે એટલે કાટખૂણો બનાવતી બાજુનો સરવાળો 14 માંથી કર્ણ 10 જાય તો 4/2 એટલે 2 ત્રિજ્યા મળી ગઈ તો આવશે તમે અહીંયા હવે તમે જો તો રેખીય પ્રદેશનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા qp ગુણ્યા qr 8 ગુણ્યા 6 માઈનસ પાઈ ની કિંમત કરી દીધી 314/100 ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ 2 નો વર્ગ કેટલો લઈ જશો 4 સાદુરૂપ આપી દેશો તો તમને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જશે બરાબર ને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જો આ દાખલો જૂના ગણિતમાં છે આ એક દાખલો છે બરોબર છે આમાં તમારી રીતે આ દાખલો ધ્યાન રાખજો બરોબર છે જૂના ગણિતમાં આ નવા ગણિતમાં નથી આ પહેલો દાખલો નંબરનો છે ને આપણે નવા ગણિતનો છે તમે જોઈજો સ્વાધ્યાયમાં છેલ્લા સ્વાધ્યાયમાં આપેલો છે પણ આ દાખલો તમને ક્યાંય જોવા નહીં મળે પણ જૂના ગણિતનો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયો દાખલો છે એટલે આને તમે હું આઈએમપી દાખલો તમને આપું આને વેરી આઈએમપી માં લખી લેજો આ વેરી આઈએમપી દાખલો નવા ગણિતમાં નથી પણ જૂના ગણિતમાં ઘણીવાર પૂછાઈ ગયો દાખલો છે એટલે ખૂબ અગત્યનો છે તો આવશ્યક વિદ્યાર્થીઓ